Start. Pulitanjan. नमो वितरागाय नमो वीतरागाय नमो वरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव्वसाहुणम नमो लोये सव्वसाहुणम ऐसो पंचनमुकारो ऐसो पंच नमुक्कारो सौवपावपणासनो सौवपावपणासनो मंगलाणं च सुवेसिं मंगलाणं च सौवेसिं पडमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद Jai Satyanarayana Mahatma. Welcome to another forum. So, who wants to start? Kone start karu che? Experience. Disha, we need to hear your experience. Manthan talks all the time. જય સચ્ચિદાનંદ. એક્સપિરિયન્સ એટલે બુક વાંચી છે ને મેં આ વખતે, તો મને ક્વેશ્ચન્સ છે. મને એક્સપિરિયન્સ એટલે વાંચું છું અને એટલે એપ્લિકેશન થાય છે, પણ મને થોડા ક્વેશ્ચન્સ છે તો પૂછું? આ પૂછો ને, પણ પેલા તને જે એક્સપિરિયન્સ થાય છે એ પેલા કર, પછી ક્વેશ્ચન પૂછ. એટલે મને એવી રીતે એકદમ નથી. હવે જેમ કે મેં 2 ટોપિક વાંચ્યા છે, પતિ પત્નીનો વ્યવહાર અને પોઝિટિવ દ્રષ્ટિમાં દુઃખમાં. એવી રીતે 2 મેઇન ટોપિક હતા. એના સબ ટોપિક્સ એટલે એક્ઝામ્પલ આરે વાંચ્યા હતા અને ઈ આપણે ડેઈલી ઓલામાં આપણે એપ્લિકેશનમાં મૂકીએ ને એવી રીતે લખેલું નથી મારી પાસે અત્યારે. Okay, so go ahead. One question to Pulitanjan, one question to Deepakanji. We'll start with Pulitanjan. Bol. Okay. આપણે એક છે એમાં સબ ટોપિક પતિ પત્નીના વ્યવહારમાં સ્ત્રીને મારવું સંસાર ભટકામણનું સાધન. એમાં એક દાદા વર્ડ યુઝ કરે છે ગાત્રો. ગાત્રો એટલે શું? I don't know. એકદમ ઓફેન્ડ તો મને યાદ નથી આવતું. હું એટલે એક લાઈન વાંચું, દાદાજી બોલે છે. હા, વાંચી જો. જ્યાં સુધી ગાત્રો મજબૂત હોય તમારા, ત્યાં સુધી એ ચૂપ રહે, પછી તમારા ઉપર ચડી બેસે. હા, ગાત્રો એટલે આપણા હાથ પગ અને આપણી ફિઝિકલ જે હોય ને ત્યાં સુધી ચૂપ બેસે કે આપણું હવે આમાં ચલણ નહીં ચાલે. ઓકે. હા, પછી આપણે ફિઝિકલી એન્ડ મેન્ટલી પુરુષ જ્યારે વીક થઈ જાય ને ઓલ્ડ એજ માં, એટલે પછી સ્ત્રી છે ને આખા બધા બદલા લે પછી. કારણ કે સામેથી ઓલો રિટાલિએટ કરી શકે નહીં, સામેથી એને દબાવી ના શકે, એટલે પછી એને ટોક કરે, ટોર્ચર કરે, ગમે તેમ કરીને એનો બદલો એવું કહેવાય. હા, અને એ તો બહુ છે. હા, જસ્ટ ધેટ યુ મેન્શન, થોડીક 2 મિનિટ એડ કરી દઉં કે આ મેં જોયેલું છે કે between husband and wife, if one of them is over dominant in the initial years of marriage, તો પાછળના ઓલામાં રિએક્શન આવે જ છે. જો હસબન્ડે બહુ ડોમિનેટ કર્યું, પોતાનું દાયરું કર્યું હોય તો પાછલી જિંદગીમાં એને એવા સંજોગ ભેગા થાય કે એને માર ખાવો જ પડે અને વાઇફ બદલો લે જ. એના વાઇસ વર્સા છે. હા, વાઇફ બહુ ડોમિનેટ એટલે નોર્માલિટી, એટલે આમાં એવું કહેવામાં આવે છે. હવે બીજો પૂછી લે દીપક આનંદને. આ ખાલી દાદાશ્રીએ એટલે પહેરાનો એક આન્સર આપ્યો છે. પ્રશ્નકર્તા પૂછે છે, દાદા અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે. આ દુઃખોમાં જે પોઝિટિવ દ્રષ્ટિ વાપરવાની છે ને એના વિશે છે. તો દાદાશ્રી કહે છે એ તો ફેરફાર થયા કરે. આ દાડા પછી રાત આવે છે ને, આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે, બંને ફેરફાર થઈ જાય. કેટલીક વખતે આર્થિક હોતું જ નથી પણ એને લોભ જાગ્યો હોય છે. આવતીકાલે શાકના પૈસા છે કે નહીં એટલું જ જોઈ લેવાનું. હવે આમાં કેટલીક વખતે આર્થિક હોતું જ નથી પણ એને લોભ જાગ્યો હોય છે. આ વસ્તુ મને નથી સમજાઈ રહી. એને શું કહેવાય કે સમજો મંથનનો જોબ જતો રહે, હા, તો એ ટેન્શન કરે કે નહીં,
તમે લોકો ટેન્શન કરો, જોબ જતું રહ્યો, હવે શું કરીશું? અરે પણ આટલા વર્ષો જે જોબ કરી છે તો તમારી પાસે કઈ મૂડી છે કે નહીં, સેવિંગ્સ છે કે નહીં? એટલે દાદાએ કીધું કે કાલે શાકભાજી લેવા એટલા પૈસા છે કે હા છે, તો કે આર્થિક ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. ઓકે. પણ આપણે આ જોઈએ છે એટલે પેલો લોભ કામ કરતો હોય છે બેકગ્રાઉન્ડમાં સબકોન્શિયસલી, કે હવે પૈસા અટકી ગયા તો આપણે હવે ઇન્કમ ઓછી થઈ ગઈ એટલે આપણી આમ થયું, આમ થયું, આમ થયું, એટલે લોભ તમને એ દિશામાં લઈ જાય. તમારો લોભ પોસાતો નથી. ઇન્કમ બંધ થઈ ગઈ ને એટલે તમને પ્રેશર આપે છે, ટેન્શન આપે છે. બાકી અધરવાઇઝ તો તમારી પાસે છે. હમણાં લોકડાઉનમાં શું થયું? there are many people, big number, કે જે લોકો ડેલી વેજ વાળા જેવા છે, એ લોકો શું કરે? હવે એક રતન તાતાએ એમની એક બહુ સરસ સ્ટેટમેન્ટ આપી હતી, for these 2 years if you remain alive, enjoy, don't worry about profit and loss. તો એમણે જે કીધું, does that make any sense? બોલો ને. યસ. એક જ વાત કહું છું, અમારી એટલે આપણી સ્કૂલના જે અહીંયા પ્રિન્સિપલ હતા ને, he passed away because of COVID. પ્રિનાજી, આપણા ભૂપેન્દ્રભાઈ જે હતા ને અહીંયા, he passed away yesterday early morning 1:30 because of COVID. એટલે હમણાં તો છે ને પોતાની જાતને સાચવો, એ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં એ રીતે સમજવાનું છે. પણ આ બધી વસ્તુ આપણને જે લોકોને છે તો કે હમણાં છે તો તમે એન્જોય કરો, તમે વિથ મિનિમમ expenditure live your life wonderfully. You can live. Yes, we can live. In the prevailing situation, circumstances, we should plan our life accordingly. If not needed, don't step out of your house, home. હું અહીંયા બીજી વખત બહાર ગયો હતો, મારે મેડિકલ ઇસ્યુ આવ્યો હતો એટલે સોનોગ્રાફી કરાવવાની હતી. એક વખત ગયો ને તે વાળ કપા ગયો, અને હવે વાળ જાતે કાપું છું. આ વાત છે એટલે ખ્યાલ આવ્યો? એ વાત આર્થિક એટલે મોનિટરી પ્રોબ્લેમ નથી, પણ બીજી બધી ઇશ્યુઝ કાઇન્ડ લાઈક લો આપણને બોધર કરતો હોય કે આપણી ઇન્કમ બંધ થઈ ગઈ એટલે વર્ષના એન્ડમાં જે આપણું આટલું સેવિંગ થતું હતું તે બંધ થઈ ગયું, એનું આપણે મલ્ટીપ્લાય કરીને 10 વર્ષમાં આટલું થતું હતું તે બંધ થઈ ગયું. આપણને ખબર નથી, પણ વી શુડ પીપ ઇનટુ ધીસ કે આપણી અંદર શું ચાલે છે. આપણે જે જોવાનું કહીએ છીએ ને તેમાં આ બધું ઓબ્ઝર્વ કરવાનું છે કે કઈ વાત આપણને ક્યાં ખેંચીને લઈ જાય છે. ખ્યાલ આવ્યો? જવાબ મળી જાય તરત જ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોને બીજા? ઓકે, જય સચ્ચિદાનંદ. કેવી બેન બોલો. હા, જય સચ્ચિદાનંદ. એટલે આમાં આપણા બધા એક્સપિરિયન્સ કહેવાય કે કોઈ સ્પેશિયલ ટોપિક છે? આપણો હમણાંનો હું પોઝિટિવ ફર્સ્ટ ટાઈમ આમાં ફર્સ્ટ ટાઈમ જોઈન થઈ છું યુથમાં. આપણે નેક્સ્ટ ટાઈમ કહેજો તો પછી. પોઝિટિવ ઓકે ઓકે ઓકે. હા, પોઝિટિવ દ્રષ્ટિનો કોઈ હોય એક્સપિરિયન્સ? આ વખતે નેક્સ્ટ ટાઈમ કે તો વધારે ઇફેક્ટિવ રહેશે. she will know what is the proceeding, how it is going. હા, બસ હમણાં તમે જુઓ બધું કેવી રીતે ચાલે છે. આમ ટોપિક પોઝિટિવ દ્રષ્ટિ ઉપર હતો એટલે એના પર બધા રિલેટેડ લોકો ક્વેશ્ચન પૂછશે અને બુક વાંચેલી હશે. આજની વખતે તમે જરાક જુઓ પછી તમને નેક્સ્ટ ટાઈમ આઈડિયા આવશે. હા, ઓકે. મિનલ, તું પ્રે કરતી હતી એટલે તને કઈ એક્સપિરિયન્સ લાગે? હા, હું એક એક્સપિરિયન્સ કહું અંકલ. બોલ. હા, જય સચ્ચિદાનંદ. આ વખતે છે ને લાસ્ટ 31 જુલાઈએ હું જ્યાં જોબ કરું છું ને ત્યાં મારા સરે મને કીધું, એટલે એમને ફૂલ ટાઈમ માટે રિક્વાયરમેન્ટ હતી. હું પાર્ટ ટાઈમ જોબ કરું છું, તો એમને જતી વખતે મને વાત કરી કે મારે મતલબ તમને ફૂલ ટાઈમ ફાવે તો તમારી મતલબ તમે આવો એમ. અને નહીતર પછી એમને બીજા 2-3 જણ કંઈક ઇન્ટરવ્યુ લીધા હતા તો કે આપણે એમને રાખવાનો વિચાર છે એમ, કારણ કે પીસી નો પ્રોબ્લેમ હતો, કોમ્પ્યુટર બીજા હતા નહીં. એટલે કાં તો હું પહેલા તને કહું છું, એમને બહુ શાંતિથી મારી સાથે વાત કરી કે હું પહેલા તને ઓફર કરું છું કે તું આવે તો વધારે સારું એમ, કે આટલા વખતથી કરે છે તો એમ, નહીતર કે મારે કોઈને ફૂલ ટાઈમ રાખવા છે એમ.
તો મેં કીધું કઈ વાંધો નહીં, હું ઘરે મેં કીધું સાંજે વાત કરીને પછી તમને જે હોય એ કહીશ. તો ઘરે આવી તો સાંજે આ મમ્મીની તબિયત છે ને થોડા ઢીલા રહે, એટલે મમ્મીને બધાએ મને ના પાડી એમ કે આપણે ફૂલ ટાઈમ કરવાની જરૂર નથી. વહી ભાભીએ એવું કીધું કે મમ્મી ના લીધે. એટલે પછી મેં સાંજે ત્યાં સરને ફોન કરી દીધું કે સર હું ફૂલ ટાઈમ નહીં આવી શકું, કાલે મતલબ સેટરડે થી ફર્સ્ટ તારીખ હતી અને 31 ફ્રાઈડે હતું, એટલે એમને મેં કહી દીધું. પણ અંદર પછી મને એવું ચાલ્યા કરતું હતું કે એમને મને ના પાડવી હતી તો થોડા વખત પહેલા કેવું જોઈએ, કેવું થવું જોઈએ એમ. પણ પછી તરત અંદર એવું આવી ગયું કે આપણે પોઝિટિવ રહેવાનું છે. અને એમને તો મને એમની રીતે ઓફર કરી હતી, એવું નથી કે એમને મને ના પાડી દીધી કે કાલથી તમે ના આવતા અને બીજાને રાખી લીધા છે, એવું નથી એમ. સૌથી પહેલા એમને મારી સાથે બહુ શાંતિથી 10 મિનિટ વાત કરી અને કીધું તું, પહેલા મને ઓફર આપી હતી કે તું ફૂલ ટાઈમ આવે તો વધારે સારું એમ. પછી મેં અંદર મારા મન સાથે વાતચીત કરી કે આમ બી જો મતલબ મારે કે એવી જરૂર નથી કે ભાઈ પૈસા જોઈએ છે તારે એમ, અને તને મમ્મીની સેવા કરવા મળશે. મમ્મીને આમ બી આવું મતલબ અત્યારે એવું રહે છે, થોડા ઢીલા રહે છે, તો અને આપણો આ સત્સંગ બી ચાલે છે તો એમાં બી મારે ડાયરી મેન્ટેન કરવી છે, બધું નથી થતું. તો એ બધું થશે એટલે મતલબ સારો સંજોગ છે એમ કે તું એવું ના વિચાર, અને બીજી મળવાની હશે તો મળી જશે. પછી મેં છોડી દીધું એમ. પણ એવું અંદર નક્કી રાખ્યું કે મારે સરના દોષ નથી જોવા અને પોઝિટિવ રહેવું છે. તો સેટરડે હું ના ગઈ, રવિવારે ના ગઈ, અને સોમવારે પાછો મારા બોસનો ફોન આવ્યો મને કે આપણે જેમને મતલબ કહ્યું હતું ને એ ભાઈએ ક્યાંક બીજે જોઈન કરી લીધી, એટલે તું પાછી કન્ટિન્યુ કરજે કે છે કે મારે તને પાર્ટ ટાઈમ જ રાખ્યો, મતલબ ભલે તું તારા ટાઈમે આવજે. મેં સરને એવું ચોખ્ખું કીધું, મેં મારા મમ્મીના લીધે મારાથી ફૂલ ટાઈમ નહીં થઈ શકે એમ કે એમની તબિયત એવી રહે છે એટલે. તો મંડે એમનો ફોન આવી ગયો કે તું પાછું કન્ટિન્યુ કર, કે આપણે પાર્ટ ટાઈમ જ ભલે આવજે કે તું પણ ચાલુ રાખ એમ. એટલે મને એ વખતે તરત મતલબ એવું થયું કે જો પોઝિટિવ રહી તો તરત એમનો મતલબ આવી ગયું એમ. મેં નેગેટિવ વિચાર્યું નહીં, અંદર આવ્યું પણ એવું રાખ્યું નહીં એમ કે એમના દોષ જોયા નહીં સરના, કે એ કહે છે એમને તો મને ઓફર કરી હતી પણ બુદ્ધિ એવું બધું બતાડે. પણ પછી એટલે એક મને સરસ એક્સપિરિયન્સ થયો એમ, બહુ નેગેટિવ ના વિચાર્યું તો. એ કોઈની જોડે ઓફિસમાં એવું ડિસ્કસ બી ના કર્યું કે અમને આવું કર્યું ને તેવું કર્યું એમ. ઘરે મમ્મી જોડે થોડું એવું થયું કે મમ્મીએ કીધું, પણ પછી નક્કી કર્યું હતું કે ના ભાઈ પોઝિટિવ આપણે રહેવું છે એટલે એમના દોષ નથી જોવા. તો તરત આવું મતલબ એ મળ્યું. જય સચ્ચિદાનંદ. પુલિતાનજી? હા, બહુ સરસ, વેરી ગુડ. એટલે આમાં ખાલી એક નક્કીપણું હોય છે ને આપણું, કે નેગેટિવ નથી જોવું અને પોઝિટિવ જોવું છે, એનાથી આપણી જે બુદ્ધિ જે વાક છે ને આખું બંધ થઈ જાય છે. કે હા, કે એને પહેલા કેવું જોઈએ, થોડું એડવાન્સમાં કેવું જોઈએ, આવું શું કામ કર્યું, એ જયારે બંધ થાય એટલે વિચારનો ભાગ છે, મનનો ભાગ છે, એ આખું બંધ થઈ જાય. જરાક ઢીલ મૂકી હોત પહેલા કેવું જોઈતું તું એડવાન્સમાં, તો પછી મન આખું ચાલુ થઈ જાય. હા, એ તો દર વખતે આમ કરે છે, આમ કરાય તેમ કરાય. પણ આપણે પોઝિટિવ નેગેટિવ જોવું નથી ઇન ધીસ કેસ તારા હિસાબે. એટલે એ આખી બુદ્ધિ બંધ તો મન બી બંધ થઈ જાય છે. સો આની પાછળનું સાયન્સ છે, બહુ સારું છે. અને મારા માઇન્ડમાં એક થોડો વિચાર છે જે આપણે છેલ્લે 15 મિનિટમાં ડિસ્કસ કરીશું, કે આ જ વસ્તુને આપણે આગળ જે લેવું છે ને તો એ હેલ્પિંગ વસ્તુ છે. એટલે ઇટ્સ વેરી ગુડ. આ બધાને શીખવા મળે એવું છે કે એક પોઝિટિવ રાખવું તો આખું મન બંધ થઈ જાય છે. એટલે મન મોર દેન મન શું થયું, ભોગવટો બંધ થઈ ગયો. જે આપણને અસર થવાની હતી એનો દોષ જોવાથી એ આખી ને આખી અસર બંધ થઈ ગઈ, એટલે નિરાકુરતા ઉત્પન્ન થઈ ગઈ. દેટ ઇઝ ધ બિગર થિંગ. આજે આપણે બધાને સફરિંગ છે જાણવું, આમ થઈ ગયું તેમ થઈ ગયું. હવે સફરિંગ નીકળી ગયું એટલે દાદા કે ને તરત સમાધિ રહે, એના એ કેટેગરીમાં જાય. અને એવું બી થયું કે મારા બોસ જે હતા ને એમને બી નેગેટિવ મતલબ કઈ થયું નહીં, એમને બી જેવું પેલું ના થયું તો તરત મને ફોન કરીને કહી દીધું કે તું આવી જજે. મને એવું લાગ્યું કે હું 2 દિવસ બહુ નેગેટિવ વિચાર કરત ને તો કદાચ એ બી રૂકાવટ આવત એમ, સામેવાળાને બી જે સ્પંદન પહોંચે ને એવું બી કશું. અમે ફરી બી બાકી જોબ ચાલુ કરી તો એઝ ઇટ ઇઝ પહેલા જેમ હતું એવી રીતે નોર્મલ વાતાવરણ જ. અડધાને તો ખબર જ ના પડી કે અમને ના પાડી હતી ને હા પાડી, એવું બધું. કારણ કે હું ને બોસ જ જાણતા હતા, અને મંડે થી પાછું આવવા માંડીએ એટલે લોકોને એવું થયું કે સેટરડે કઈ કારણસર નહીં આવ્યા હોય. એટલે એ જે વચ્ચેનું બધું હતું ને ઘણું જ સરસ થઈ ગયું એમ. સરને બી એવું ના રહ્યું એમ. નેગેટિવ મારે ગયા હોત તો એમને બી કદાચ એવું રહેત. વેરી રાઈટ, વેરી રાઈટ. આ એક પોઈન્ટ બધાએ ખાસ નોટ કરવા જેવો છે કે જે નેગેટિવ વિચાર ન કર્યું બોસ માટે, એટલે કે નેગેટિવ વાઇબ્રેશન્સ બોસને પણ ના ગયા. વેરી ઇમ્પોર્ટન્ટ. એનાથી શું થાય કે બોસ જરા બાઉન્ડ્રી લાઈન પર હોય ને કે એને બોલાવું કે ના બોલાવું, તો એને તરત યસ થઈ જાય, કારણ કે નેગેટિવિટી ગઈ નથી. જો નેગેટિવિટી ગઈ હોત, બોસ આવા છે તેવા છે, તો એ સ્પંદનો આપણા પહોંચે છે, અને પહોંચે ને તો એને થોડુંક ડિસ્કમ્ફર્ટ લાગે આ બેન કરતા. એટલે એ જોબ પર બોલાવવા ના બોલાય સેકન્ડરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને દુઃખ ના થયું, અને દુઃખ ના થયું ને એટલે પોઝિટિવ વાઇબ્રેશન્સ રહ્યા એના આપણા તરફ.
અને એટલે એટલું કમ્ફર્ટ ઝોનમાં તમે પાછું કામ કરતા થઈ ગયા એટલે he will think twice before removing you. તને બીજી વાર કાઢતા પહેલા બીજી વાર વિચારશે. મને આ બેનને મેં ના પાડી, એને પ્રેમથી ના પાડી, છતાં એને છે ને એક અટેચમેન્ટ રહે કે આ કઈ ગમે એમ. અટેચમેન્ટ એટલે આમ ગમે, આ મીના બેન સાથે કરવા જેવું છે. કારણ કે એને ધક્કો નથી વાગ્યો તારા તરફથી, માનસિક વાઇબ્રેશન્સ નથી પહોંચ્યા, એટલે માનસિક ધક્કો નથી વાગ્યો, એટલે એને એટલું સારું લાગે કે એ વસ્તુ એને યાદ રહેશે અને એ આપણને ભવિષ્યમાં હેલ્પ થાય. થવાનું તો વ્યક્તિ પ્રમાણે જ, પણ જે કર્મનો નિવડો, ફાઇલનો નિકાલ બહુ સ્મૂથલી થઈ ગયો. કે નહીતર બીજા કોઈને બી રાખી શકત, મતલબ ફરી કોઈને બી, એમને બીજા કોઈને બી ઘણા બધાના ઇન્ટરવ્યુ લીધા હતા, પણ બીજા કોઈને બી રાખી શકત. અને કાલે ઉઠીને રાખશે બી ને કોઈને, અને કદાચ એને નહીં ફાવે ને તો એને પોતાને પસ્તાવા થાય છે, ઓલા બેન સારા હતા, અડધો ટાઈમ સારા હતા. અને અલ્ટિમેટલી નો ઓબ્જેક્શન આપણે લેવાનું છે, જે મોક્ષે જવાના માટે બધા જીવ માત્રથી. એટલે આ એક ફાઇલ છે તારી ઓફિસનો, એક બોસનો સંજોગ છે, એટલે આ નો ઓબ્જેક્શન આવી જ ગયું સોર્ટ ઓફ એમ અત્યારના વર્તમાન સંજોગો પૂરતું. હા, ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. મંથન. હા, બોલીએ આનંદજી. No, carry on. I just want to let me why Chetan has also good experiences. Yeah, I know. And after Manthan, Chetan. Okay, fine. Manthan, carry on. આ વીક છે ને બહુ જ સાનુકૂળતા વાળો રહ્યો છે મારા માટે, ઇન ટર્મ્સ ઓફ એડજસ્ટમેન્ટ પણ અને પોઝિટિવ દ્રષ્ટિ બંનેની રીતે. તો એમાં જ્યારે હું વધારે અંદર ઉતર્યો તો આ વખતે એવું સમજાયું કે એડજસ્ટમેન્ટ નથી થતું, કે અથડામણ થાય છે, કે પછી પોઝિટિવ નથી રહેવાતું. એ બધાની પાછળ કોઈને કોઈ ટાઈપનો ભય છે, જે એકચ્યુઅલી કોઈ તો એક લોભ માટે પાછળથી પુશ કરે છે. ભય ક્યાં તો ચિંતા, પાછળથી લક્ષ્મી સંબંધી લોભ હોય છે, કે વિષય સંબંધી લોભ હોય છે, કે જમવાનું ભાવે ન ભાવે એના સંબંધી લોભ હોય છે, એના માટે પુશ કરે છે. અને એને કારણે એ વસ્તુ ક્રોધમાં કે પછી કહેવાય ને અલગ અલગ રીતે અથડામણમાં કે એ રીતે બહાર આવ્યા કરે છે. સો એ રીતના અનુભવ 4 થી 5 વખત થયા. આ વખતે બધું સિમ્પલ હતું એટલે થોડુંક વધારે જોઈ શક્યો. સિમ્પ્લિસિટીમાં પણ એ જ વસ્તુ બહાર આવે છે કે અચ્છા હા, માન મળ્યું, કોઈએ કઈ કીધું નથી, બધા ઇવેન્ટ્સ બધા સારી રીતે થઈ રહ્યા છે, એટલે બધા ખુશ છે, એટલે મને ખુશી છે. એટલે એ રીતના ઘણા બધા અનુભવ થયા. પણ એક વસ્તુ નથી ખ્યાલ આવતી કે આ જે લોભ છે, એ લોભ જયારે ઉભો થાય છે ત્યારે એને કાઉન્ટર કઈ રીતે કરવું, એ વસ્તુ ક્લિયર નથી થઈ રહી. આમાં કેવું છે કે જે પ્રોબ્લેમ ઉભો થાય છે ને તેનું સોલ્યુશન પ્રોબેબલી મળતું નથી, સમાધાન મળતું નથી. એટલે જે અંદર ડિસ્ટર્બન્સ થયું ને તે પછી બીજી બાજુ વેન્ટ આઉટ થાય અને એ પછી એ લીસ્ટ રેઝિસ્ટન્સ પાથ જુએ. ખ્યાલ આવ્યો? પ્રોબ્લેમ ઇઝ વન બટ ધ ઇફેક્ટ ઇઝ કમિંગ આઉટ સમવેર એલ્સ. એટલે એ પ્રોબ્લેમ જો આપણે રિઝોલ્વ કરી દઈએ ને તો પછી પેલી ઇફેક્ટ આવવાની જ બંધ થઈ જાય, કારણ કે એ પ્રોબ્લેમને આપણે ટેકલ કર્યો નથી. જેમાં ટિપિકલી આપણે કહે ને ઓફિસમાં આવીને કોઈ ધમાલ કરે ને તો કે ઘરે જ તોફાન કર્યું હશે, ઘરે કઈ ઝઘડો થયો હશે એટલે બધું વેન્ટ આઉટ અહીંયા કરે. ઘરમાં કરે તો કે સાહેબે એને કઈ ખખડાયા હશે ને એટલે આપણી જોડે મગજમારી કરે છે. ખ્યાલ આવ્યો? પણ એ મૂળિયું પકડાતું નથી, એના માટે શું કરવું? એક્સપેરિમેન્ટ. આપણે કહીએ ને પ્રયોગ કરવાનો છે હંમેશા. આપણે જેને સામાયિક કે પ્રતિક્રમણ કહીએ છીએ ને તે આવી પરિસ્થિતિને આપણે સામાયિકમાં મૂકીએ ને તો આપણી ડિટેલ પોઈન્ટ બાય પોઈન્ટ એનું ઓબ્ઝર્વેશન થાય કે વાત શું બની, ક્યાં પ્રોબ્લેમ, કેમનો થયો, તો એ પિન પોઈન્ટ થાય. જ્યારે ઘણી બધી બાબત આપણી સામે હોય ને તો વસ્તુ પિન પોઈન્ટ થતી નથી. એટલે વેલ ફોકસ્ડ ઓબ્ઝર્વેશન થાય ને તો તમને જડી જશે કે ક્યાં એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં થયો, અને પછી ત્યાં સોલ્યુશન આવી ગયું તો પછી બીજું બધું ડઝન્ટ એક્ઝિસ્ટ એનીમોર. રાઈટ. વી મસ્ટ ફાઇન્ડ ધ સોર્સ ઓફ પ્રોબ્લેમ. પણ એ સોર્સ ઓફ પ્રોબ્લેમ શોધવા માટે પહેલા આપણે આપણી સીટ ઉપર બેસવું જરૂરી છે.
શુદ્ધાત્માની સીટ ઉપર બેસીને ત્યાંથી જોશો તો તમને જેમ છે તેમ દેખાશે અને એનો જવાબ મળશે. પછી ખબર પડશે અરે યાર પ્રોબ્લેમ તો આ હતો ને આટલો જ હતો, પણ અહીંયા એનો જવાબ ના મળ્યો. તે એ ડિસ્ટર્બ કન્ડિશન, એટલે આપણું અંતસ્કરણ એવું રહ્યું, એટલે પછી જ્યાં કોઈ પ્રોબ્લેમ નથી તો ત્યાં પણ બ્લો અપ થાય. કરેક્ટ. જ્યાં નાની વસ્તુ ત્યાં મોટી થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે શું કહેવાય, પિન પોઈન્ટ ધ પ્રોબ્લેમ. કોઝ ક્યાં થયો, કારણ ક્યાંથી, વેર ડીડ ઇટ ઓરિજિનેટ. પછી એનું સોલ્યુશન આવી જશે. પછી જે ઇફેક્ટ બહાર આવીને એ તો પછી તરત જ એટલે કેમ ને રિકોલ કરી શકાય પાછી, કારણ કે પેલી તો ઇફેક્ટ હતી આની. ઓકે, પણ એ જોવું જ પડે તમારે. બરાબર. અને ઘણી વખત કેવું થાય છે કે આપણી પાસે ત્યાં સોલ્યુશન નથી. દાખલા તરીકે સાહેબે કંઈ કીધું હોય સમ વિયર્ડ થિંગ કે જે તમને એક્સેપ્ટ ના થયેલું હોય, હવે એને તમે કંઈ પણ નથી શકતા. એટલે એ ફ્રસ્ટ્રેટેડ, ઇરિટેટેડ કન્ડિશનમાં તમે ઘરે આવો ને, અને પછી દિશા કંઈ કહે કે પપ્પા કંઈ કહે કે મમ્મી કંઈ કહે તો કંઈ જુદો જ જવાબ નીકળે. એટલે આપણે શું પૂછીએ છીએ ને આ કેમ આવી રીતે જવાબ આપે? ખ્યાલ આવ્યો? એટલે વી મસ્ટ settle the issue where it originated. ખ્યાલ આવ્યો? પછી એનું સોલ્યુશન આવી જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ચેતન, પછી કૌશલ અને પછી શીલ. ચેતન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવી કે મારે 2 થી 3 એક્સપિરિયન્સ થયા. એક તો જમવાના ટાઈમે શાકમાં થોડું મીઠું વધારે હતું, પણ ખવાય એવું હતું. એટલે એ ટાઈમે બતાવ્યું અંદર મને કે મીઠું વધારે છે, પણ પછી અંદર પાછું એવું એડજસ્ટમેન્ટ લીધું કે ઇટ્સ ઓલ રાઈટ, આપણાથી ખવાય એવું છે એટલે ખાઈ લો એમ. પછી પોઝિટિવ દ્રષ્ટિમાં એક એક્ઝામ્પલ આપેલો છે દાદાજીનો કે જમવામાં જો મીઠું ઓછું હોય કે વધારે હોય તો ખોટી બૂમાબૂમ કરીએ એના કરતાં ખાઈ લેવું, ને પછી જ્યારે જેમણે બનાવ્યું હશે તેઓ ખાશે ત્યારે એમને ખબર પડશે, ને પછી એમનામાં એવો ભાવ થશે કે અરે આજે તો મીઠું વધારે છે છતાં કંઈ કશું નહીં બોલ્યા એમ. તો એવું જ સેમ થયું. ને પછી જ્યારે મારા પત્ની જમવા બેસ્યા ત્યારે એમને લાગ્યું મીઠું વધારે છે, તો એમણે ત્યારે જ કીધું કે અરે મીઠું વધારે છે કંઈ બોલ્યા નહીં. એટલે પછી અંદરથી સહેજે એવું નીકળ્યું કે ના ખવાય એવું હતું, એટલે પછી કંઈ વાંધો નહીં આવ્યો. એટલે પછી દેટ્સ ઇટ એમ, પછી જવા દીધી એ વાત. પછી બીજો એક એક્સપિરિયન્સ એવો હતો કે પત્નીને કોઈ એમના ફેમિલી પેરેન્ટ્સ ફાધર સાઈડની કોઈ ફેમિલીનું ફાઇલ હશે એમના પ્રત્યે એમને કંઈક વાત નહોતી ગમી, એટલે એમણે એમના ઉપર ગુસ્સો આવ્યો, એટલે પછી એમણે મારી સામે એક્સપ્રેસ કર્યું. હવે એ ટાઈમે આપણું જે પોઝિટિવ દ્રષ્ટિનું અંદર હતું એટલે મને કંઈક અંદર ઊભું નહીં થયું. બંનેને નિર્દોષ દેખ્યા ને પત્નીમાં શુદ્ધાત્મા જોયા. એટલે પત્નીને અંદર આવી તો ગયો કે આ અત્યારે સત્સંગમાં રહી છે એટલે કંઈક એમ એમનું સ્પંદન આવ્યું નહીં બહાર, એટલે મેં કંઈ એક્સપ્રેસ નહીં કર્યું કે મારે અંદર ઊભું જ નહીં થયું. એટલે પછી એમને થોડું આગળ વધારે ચાલ્યું ને એ ટાઈમે એટ અ ટાઈમ સ્ટોપ થઈ ગયા. ને પછી અડધો કલાક જેવો પછી પાછું કંઈક એમને મારા વિશે કંઈક યાદ આવ્યું હશે, એટલે એમણે મને આવીને કીધું કે મારે તો પ્રતિક્રમણ કરવા જ પડશે અત્યારે જે થયું એનું, પણ તમારે પણ બહુ ઘણા પ્રતિક્રમણ કરવા પડશે એમ મને કીધું. એટલે એમ થોડું એંગરમાં કીધું એમણે મને, એટલે પછી મેં કશું બોલ્યો નહીં. મેં કીધું સારું, સાચી વાત. પછી એમણે એક વાત યાદ કરાવી કે આ વ્યક્તિ જેમણે એમના માટે જે એંગર હતું તેમને ત્યાં ગયેલા ત્યારે તમે મારી જોડે આવું કરેલું. હવે એટલે મને ત્યારે મનમાં થયું કે એટ અ ટાઈમ એ તો મજાકમાં કીધેલું મેં, પણ તે છતાં એમણે મને કીધું. એટલે પોઝિટિવ વસ્તુ એ જોઈ કે ભાઈ એમણે મને મારી ભૂલનું યાદ કરાવ્યું અને એમને પોઝિટિવ જોયા કે ભાઈ ના સાચી વાત છે એમની, કે મજાક પણ કોઈક વખત દાદાજીએ જ કીધેલું કે એમની એક અક્રમ વિજ્ઞાનમાં વાંચેલું એક વખત કે કોઈની જોડે તમે મજાક કરો તે પણ તમારે પ્રતિક્રમણ કરવું પડશે, કારણ કે
જાણી અજાણીએ એ વ્યક્તિ એ ટાઈમે હસી તો લેશે તમારી સામે, પણ એમના અંદર બેસી જશે એ વાત. એટલે પછી એ વસ્તુને અમે 5 અતિક્રમણ કર્યા એ દિવસે. ને પછી સાંજે ખબર નહીં પત્નીને શું થયું, ત્યારે એમણે સામેથી મને કીધું કે આજે પેલું જે મારાથી બોલાઈ ગયેલું એના માટે સોરી. એ વાત પતી ને પછી થર્ડ એક્સપિરિયન્સ એવો હતો કે ગઈકાલે મારા પત્ની સવારમાં કામ કરતા હતા અને મારા છોકરાનો બ્રેકફાસ્ટ બનાવવામાં થોડું લેટ થઈ ગયું ને એનો ઉઠવાનો ટાઈમ થઈ ગયેલો. એટલે પછી મેં કીધું કે ચાલો હું તમને હેલ્પ કરું. એટલે પેનકેક બનાવતા હતા તો પેનકેકનું બેટર ને એવું એમણે રેડી કરી નાખેલું. એટલે મેં જઈને પેનમાં થોડું બટર નાખ્યું ને પછી હીટ સ્ટાર્ટ કરીને તરત જ બેટર નાખી દીધું અંદર. હવે એ ટાઈમે એમણે ઓબ્ઝર્વ કર્યું, એમણે કીધું કે આવી રીતના નહીં કરવાનું હોય, થોડું પેન ગરમ થવા દેવાનું હોય. એટલે હું કંઈ બોલ્યો નહીં. પછી થોડી વાર પછી જ્યારે ફ્લિપ કરવાનો ટાઈમ આવ્યો ને એટલે એ નીચે સ્ટીક થઈ ગયેલું થોડું, એટલે સ્ટ્રગલ થોડી થઈ. એટલે હું કરતો હતો ને પછી પાછા એવો બોલ્યા કે જોયું મેં તમને કીધેલું ને કે આ સ્ટીક થઈ જશે. એટલે પછી મારે અંદરથી સહેજે નીકળ્યું કે હવે શું કરું, મને બહુ એક્સપિરિયન્સ નથી એટલે મારે તમારી વાત માનવી જોઈતી હતી, પણ ઇટ વોઝ ટુ લેટ એમ, કારણ કે મેં ઓલરેડી પોર કરી નાખેલું. પણ હવે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે કરીશ ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખીશ. એટલે પછી એવો હસી પડ્યા ને પછી મને કે તમે બહુ ડ્રામેટિક છો એમ. આ 3 એક્સપિરિયન્સ હતા. અને મારે જે પેલું સ્કોર કાર્ડ છે એમાં બધામાં 8.5 છે ને ઇનર હેપીનેસના 9 છે. અને મારે એક બીજો ક્વેશ્ચન પણ છે આ પોઝિટિવ બુકનો. જો ટાઈમ હોય તો પછી લઈશું, નહીં તો પછી એમણે પૂછ્યું. બોલો ક્વેશ્ચન શું છે? મે બી પુલિતાનજી વિલ કવર એવરીથિંગ. સો પેજ નંબર 6 ઉપર છે કે ઉધરસ તો જાગૃત રાખે. એટલે હવે એમાં ખબર ના પડી કે ઉધરસ કેવી રીતના જાગૃત રાખે. કારણ કે આપણને જ્યારે ઉધરસ થયેલી હોય ત્યાં આપણે તો હાઉ ફાસ્ટ વી કેન રિઝોલ્વ ઇટ એમ, કે હળદર ફાંકીએ કે પછી આદુ લઈએ, આદુનો ઉકાળો કરીએ. પણ દાદાજી તો એમ કહે છે કે ઉધરસ જાગૃત રાખે. એટલે એમને જો કદાચ જલ્દી ચાલી જાય તો પછી એવો વાત કરે કે શું કામ જલ્દી જાય છે, થોડા દિવસ રહે ને એમ. એટલે આ જાણવું હતું. ઓકે, આમાં કેવું છે, there's a background to it. દાદાને પાછલી જિંદગીમાં છે ને કફ બહુ થતો હતો, જે એમને પછી બોલેલા બી કે મેં પહેલાના વર્ષોમાં ખૂબ હુક્કો પીધેલો છે, સિગરેટ બીડી ને બધું બહુ પીધું છે, બહુ ખેંચીને ટેસ્ટથી પીધેલું છે. એટલે એનો લોન ના ડિપેન્ડ પડે, લંગ કન્જેશન ને કફ બહુ જ રહેતું. એટલે કફ તો નીકળ્યા જ કરે. આમ થૂકદાની એવર રેડી રાખતા જ અમે લોકો. સત્સંગ કરતા બી એને આમ થૂકવું પડે, કફ પેલું પેલગામ કાઢવું પડે ને બધું. ત્યાં એ રેફરન્સમાં દાદાએ કહ્યું હતું કે અમુક વાર તો કફ ચડે ને તો કે અમને આખી રાત ચડે. પછી આ જે ભોગવટો છે એમને એને પોઝિટિવ રીતે લીધું. કફ છે તો સારું છે ને ઊંઘ નહીં આવે ને એમ કરીને ઊંઘવા ના દે એટલે ઊંઘ નહીં આવે. શેના માટે? તો કારણ કે એમની નિરંતરની શું પુરુષાર્થ હોય કે ઊંઘ ના આવે અને હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ નિરંતરની બની રહે. એટલે ભૂલથી બી પકલ માં ઊંઘ ના આવે એના માટે આ ઉધરસ હેલ્પિંગ છે. એટલે મારા ધ્યેયને હેલ્પિંગ છે, એ રીતે એને પોઝિટિવ લીધું. ઓકે ઓકે, બરાબર. હા, એટલે એ રીતે કે મારી જાગૃતિ બની રહે, મને ઊંઘ ના આવે અને જાગૃતિ રહે. ઓકે, that was the reference to ઉધરસ હેલ્પિંગ છે. એટલે એ એમનો પોઝિટિવ દ્રષ્ટિનો આખો દાખલો છે. નહીતર આપણને લાગે કફ છે, હેરાન થાઉં છું, ઊંઘ નથી આવતી, તો એને કીધું સારું છે ઊંઘ નથી આવતી, જાગૃત રહેવાશે. બરાબર. એ રીતે એને પોઝિટિવ લીધું. અને જે તમારા 2-3 એક્ઝામ્પલ્સ કીધા, ઇટ્સ વેરી ગુડ. કે આમાં કેવું છે કે વન સાઇડેડ વાઇફે એક વાર ટોક્યું ઓલા રિલેટિવ માટે, બીજી વાર ટોક્યું ઓલું પેનકેક બરાબર ના બની એના માટે. તો તમે સિંગલ સાઇડેડ સંપૂર્ણ સંયમ અને અહિંસક રહ્યા વ્યવહારમાં. નો રિટાલિએશન, ન એનો દોષ, આ બસ મારો છે બરાબર છે. એટલે વાઇફ બી સમજી ગયા કે આને કઈ બહુ કઈ અસર થશે નહીં. પ્લસ જે પ્રતિક્રમણ કર્યા એટલે શું તમારી મૂળ ચીકાસ્યું. આ બધા છે ને રિએક્શન્સ છે. વાઇફ ને ટોકવું આ તો નિમિત્ત છે કે ઓલા રિલેટિવ ને લીધે કઈક તમારી ભૂલ કાઢે છે, પ્રતિક્રમણ કરવા પડશે. પછી પેનકેક સમટાઈમ્સ
વાઇફ ને કેવું હોય, લેડીઝ ને કેવું હોય કે એને દુખે પેટ પણ કૂટે માથું. એને તમારું અટેન્શન લેવું હોય, આમ તેમ ધ્યાન ખેંચવું હોય, કઈક ધ્યાન પ્રેમ કરાવવું હોય, આ કરાવવું હોય ને, તો એ પછી કઈક પિંચિંગ કરે આ રીતે, સો દેટ યુ સ્પેન્ડ મોર અટેન્શન ટુ ધેમ, એના તરફ વધારે ધ્યાન રાખો અને ટુવર્ડ્સ ધેમ થઈ જાઓ. સો આપણે ફેસ વેલ્યુ પર લઈ લઈએ છીએ, આ પેનકેક નું કીધું, નાન કીધું, તે કીધું. એટ ટાઈમ્સ ઇટ મે બી ધ કેસ, ઇટ મે નોટ બી ધ કેસ. આ તો જસ્ટ બેક ઓફ ધી માઇન્ડ જાણવા માટે. એટલે જ્ઞાનથી જો લેવું હોય, આ ખબર ના બી પડે તો જ્ઞાનથી લેવું હોય તો આપણે તમે લીધે એવી રીતે કે આ મારો ભોગવટો આવ્યો અને મારે ખાલી જમા જ કરવાનો છે. હવે જમા કરવા માટે કઈક સમજ તો જોઈએ ને, એને તો બુદ્ધિ તો બળવો પડશે. એટલે ત્યાં તમે આ સમજ મૂકી દીધી કે નિર્દોષ જોવા છે, પોઝિટિવ દ્રષ્ટિ રાખવું છે, રિટેલિએટ નથી કરવું, આખું સંયમ પરિણામ ઉત્પન્ન થયો. ક્રોધ સામે આખો સંયમ ઉત્પન્ન થયો. ખ્યાલ? એટલે ઇટ્સ અ વેરી વેરી બિગ થિંગ. એટલે આ પોઝિટિવ દ્રષ્ટિથી રિટેલિએશન નો ભાગ બંધ થયો. એટલે ના, પહેલા તો તમને અંદર સમાધાન રહ્યું એના દોષના દેવા, અને સેકન્ડ થિંગ એના પર બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ પડ્યો કે આ મારો હસબન્ડ બહુ ભોળો છે, સમજતો નથી, એ તો બધું જ્ઞાનમાં જ રહે છે, એટલે હસી પડ્યા. અને ઇફ ધીસ વિલ કન્ટિન્યુ ફોર અનધર 6 months, જો આ બીજા 6 મહિના ચાલશે ને, તો એને તમારા માટે અંદર બહુ રિસ્પેક્ટ ઉભો થઈ જશે કે આ ભગવાન જેવો માણસ છે, તો ક્યાંય હિંસા કરે એવો છે જ નહીં. બોલશે નહીં પણ અંદરથી ઉભું થઈ જશે. સો ઇટ વિલ સ્મૂધન આઉટ યોર રિલેશન્સ ઇન ધ લોંગ રન, એન્ડ તમારું તો કામ થઈ જ ગયું. એટલે પછી આ બધા એક્ઝામ્પલ્સ હું થોડું ટાઈપ છેલ્લે કરીશ જરા. વન્ડરફુલ, વેરી ગુડ. સો અત્યારે હું પોઝ કરું છું, બીજા અનુભવ લેવાના છે. જય સચિદાનંદ. કૌશલ. હા, જય સચિદાનંદ. એટલે થોડા ઘણા એક્સપિરિયન્સીસ થયા છે. વર્કલોડ હમણાંનો ખાસો વધેલો છે, એટલે રોજનું રોજ 12 થી 15 કલાકની ડ્યુટી વાગે છે. અને એ થયા પછી બી મારા બોસના બોસ જોડે તો એમની અનબન રહ્યા જ કરે છે મારા ઉપર કે આટલું કર્યું તો એ આ નથી કર્યું, ઓલું નથી કર્યું. એટલે એક ટાઈમ તો મમ્મી ને ખુશબુ બંને બોલી પડે કે કૌશલ આટલું જ સ્ટ્રેસ કરતો હોય, યુ હેવ બીન પુટિંગ સો મચ ટાઈમ, તો જોબ છોડી દે, બીજી લઈ લેજે. અને ખુશબુ તો ત્યાં સુધી બોલી ગઈ કે કૌશલ જસ્ટ ક્વિટ રાઈટ નાઉ, લેટ ધેમ સફર. એ લોકોને તારી કદર નથી, ઇટ્સ ઓકે, લેટ ધેમ સફર. એ લોકોને સફર કરવા દે, તું નીકળી જાય. યુ ડોન્ટ કીપ યોર સેલ્ફ ઇન ધીસ ફ્રસ્ટ્રેટેડ સ્ટેટ. તો મેં કીધું ના બરાબર છે, પણ પહેલો ક્વેશ્ચન એમાં મેં કીધું એવી રીતે એકદમ જ રેશ ડિસિઝન નથી લેવો, કારણ કે પછી ઘર કેવી રીતે ચાલશે ને શું થશે. તો એ કે ના મેનેજ થઈ જશે. મેં કીધું યા મેનેજ તો થઈ જશે, બટ મેં જયારે પોઝિટિવ દ્રષ્ટિ જોઈ, મેં કીધું આની જોડે હિસાબ તો પતાવવો જ પડશે, ગમે તે હોય. અગર હું અત્યારે અધવચ્ચેથી છોડી દઈશ તો કોઈ કાળે પાછું ગોળ ફરીને આજ આવશે અને આઈ બી ઇન ધ સેમ સિચ્યુએશન. So I want to finish and tie off this end once and for all. એટલે મેં કીધું ઓકે ચાલો, એ વળે છે વાંધો નહીં, મને શું શીખવા મળે છે એમાંથી, એનું શું એક્સપેક્ટેશન છે મારાથી જે મને સમજમાં નથી આવતું, અને એ હિસાબે આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અને એક દિવસ બહુ સ્ટ્રેસફુલ થઈ ગયેલું, તો જયારે વાત કરીને ઉપર આવ્યો જમવા માટે ને કવન કંઈક કરતો હશે ને હી વોઝ જસ્ટ ટેકિંગ અ લોંગ ટાઈમ, મારું ફ્રસ્ટ્રેશન એકદમ જ નીકળી ગયું એના ઉપર. આ શું કરે છે, આમ છે તેમ છે. અને આઈ જસ્ટ રોલ્ડ બેક ઇન અ ફ્યુ સેકન્ડ્સ કે આ શું થઈ ગયું, મેં ક્યાંનો ગુસ્સો ક્યાં કાઢ્યો. એટલે હું કવનને ત્યારે તો ન બોલ્યો કે ભાઈ બેટા ભૂલ થઈ ગઈ મારી, આઈ શુડ નોટ હેવ યેલ્ડ એટ યુ, પણ પાછળથી આઈ જસ્ટ કેપ્ટ ક્વાઇટ. ત્યારે એ સામે આવીને બોલ્યો પપ્પા આઈ એમ સોરી કે તમે આટલા સ્ટ્રેસમાં છો અને આઈ આસ્ક્ડ યુ ફોર સમથિંગ ધેટ આઈ શુડ નોટ હેવ. Yeah, that was not the right time to ask for it, but it is good કે તને સમજમાં આવી. અને જ્યારથી પોઝિટિવ જોવાનું ચાલુ કર્યું છે ને, ત્યારથી એટલીસ્ટ એટલો તો બહુ મોટો ફાયદો થયો છે કે જે અંદરનો ગુસ્સો, પ્રેશર અને હરેક સિચ્યુએશનમાં તમને શું અસર થાય છે ને એ જોવાનું બંધ થઈ ગયું છે. કારણ કે હવે એ જોઉં છું કે આમાંથી મને શું શીખવા મળ્યું અને આ સિચ્યુએશનની પોઝિટિવ સાઈડ શું છે.
અને એની આફ્ટર ઇફેક્ટ્સ બહુ બધી આવી છે. આના જ કારણે આ જ સિચ્યુએશન લાસ્ટ ઓગસ્ટ પણ હતી, અને લાસ્ટ ઓગસ્ટ બી મેં બહુ જ મહેનત કરેલી કે આઈ વોન્ટ ટુ ક્વિટ ધીસ જોબ, ફાઇન્ડ અનધર વન એન્ડ ઓલ. એટ ધેટ ટાઈમ આઈ વોઝ વિલિંગ ટુ ટેક એની જોબ અવેલેબલ જસ્ટ ટુ ગેટ આઉટ ઓફ ધેર. ના મળી. મેં 3-4 ઇન્ટરવ્યુ આપ્યા, કઈ બેઠું નહીં અમારું, અને દેન આઈ વોઝ લાઈક ફાઇન વોટ એવર. એ જ વસ્તુ અત્યારે પાછી થઈ છે, અને જ્યારે થઈ છે ત્યારે મેં કીધું ઓકે ચલો અગર અહીંયા નહીં તો બીજે ક્યાં, લેટ્સ ટ્રાય. બટ નાઉ વેન આઈ એમ ટ્રાઇંગ આઈ એમ ગેટિંગ બહુ વેરી પોઝિટિવ રિઝલ્ટ. અને આ બધામાં મેં આખી ફાઇલ દાદાને સોંપી દીધી. મેં કીધું દાદા આ ફાઇલનો નિકાલ કરવાનો છે અને મારે સહેજા સહેજ કરવો છે. I don't want to be up and down in this whole situation. તો એની એક અસર જે આવી, એટલી કામિંગ અસર આવી કે કામ બી થાય છે, ભલે જે પ્રેશર છે એ પહેલાથી, પણ હરેક સિચ્યુએશનમાં પોઝિટિવ દેખાય છે કે ચલો આ ન થયું તો એમાંથી મને શું શીખવા મળ્યું. મારી ભૂલ થઈ છે તો હું બોસની પાસે માફી માંગી લઉં છું કે યસ ભૂલ થઈ છે મારી, આઈ અન્ડરસ્ટેન્ડ. અહીંયા વચ્ચે લાસ્ટ વીક બહુ જ વરસાદ પડેલો, સ્ટોર્મ્સ આવેલા, તો લાઇટનો ઇસ્યુ થયેલો, અને મેં બોસને પહેલાથી કીધેલું, મેં કીધું આઈ નો 5 વાગ્યાની મીટિંગ છે, મને પહોંચતા 5 થી 10 મિનિટ મોડું થઈ શકે. અને મારે મોડું થયું, ઇસ્યુ આવ્યો, ઇસ્યુ કમ્પ્લીટલી રિઝોલ્વ ન થયો. એમને એમ એક્સપેક્ટેડ હતું કે ઇસ્યુ થઈ જશે રિઝોલ્વ. એટલે પછી નેક્સ્ટ ડે મને એનો ફટકાર પડ્યો કે તું 10 મિનિટ મોડો આવ્યો એટલે તારું 10 મિનિટ આપણું મોડું ચાલુ થયું, એમાંથી આ થયું, એમાંથી આ થયું, એટલે છેવટે આટલું કર્યું નહીં તે, એટલે તારા કારણે બધું આપણું ગડબડ થયું. મેં કીધું આઈ એમ સોરી, બીજી વાર નહીં થાય. અને મેં કીધું મને શીખવા મળ્યું કે ભૂલ શું થઈ છે, એટલે નેક્સ્ટ ટાઈમ આઈ નો વેર ટુ ગો ફોર, વોટ ટુ કરેક્ટ. એટલે હરેક એવરી સિચ્યુએશન ઇન ધી હાઉસ ઓર એટ વર્ક પોઝિટિવ જોઈએ છે તો એટલું તો શીખવા મળે છે કે સિચ્યુએશનમાંથી તમને જાણવા શું મળ્યું, અને એની જોડે જોડે કે અંદરની અસરો બહુ જ ઓછી થઈ ગઈ. અંદર ઉપર નીચે આવે, પણ as soon as you start seeing positive, the negative literally goes out, it just dies out. અને એના કારણે જ્યારે પોઝિટિવ જોઈએ છે ને તો આજુબાજુ વાળાને બહુ ઠંડક મળે છે, એટલું જોયું. એટલે that has been a really good experience. Even in negative and pressure situations, કોઈક દાડો પારો ફાટી જાય તો બોલાઈ જાય, પણ other than that it is very very calm personally. અને unfortunately I don't know, આનું મારે જાણવું છે કે આનું મારે પ્રતિક્રમણ કરવું જોઈએ કે નહીં. સિચ્યુએશનમાં જ્યારે હું કામ રહું છું, સામેવાળાને મનગમતું રિએક્શન નથી આપતું તો એ વધારે ફ્રસ્ટ્રેટ થાય છે. એમાં મારે શું કરવું? દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. પહેલી વાત તો કે તમારા જોબની સિચ્યુએશન કાંઈ પણ હોય ને તે ઘરમાં રિફ્લેક્ટ થવી ના જોઈએ. પછી ભલે તમારો જોબ તમારી વર્ક રૂમમાં હોય, when you leave the room, you leave that problem in that room and come out. Okay. કારણ કે તમારા dear ones જે છે બધા, they don't know the exact problem. At the same time, you also don't know the exact problem with your boss or whoever you are working with. એટલે instead of making any weird judgment from your side, talk it over. ઓપનલી વાત કરી લેવાની, એટલે પ્રોપર ઓપોર્ચ્યુનિટી જોઈને, તો એ બેટર રહે. કારણ કે પછી ઘરે આવીને પછી આ લોકો તો તમને એમ જ કહેશે બહુ સ્ટ્રેસફુલ થાય તો જોબ ચેન્જ કરી નાખો. એ તમે કહી શકો છો, એ લોકો એ કહી શકે છે, પણ આપણે મેટરને સમજી લઈએ ને પહેલા કે વેર એક્ઝેક્ટલી યુ આર ગોઈંગ રોંગ. બીજી એક વાત કેવી છે કે હમણાં જે વર્લ્ડ સિચ્યુએશન છે ને એમાં બધાને જ સ્ટ્રેસ છે કે નહીં? બધાને એ સ્ટ્રેસફુલ કન્ડિશન છે જ. એમાં આપણે આપણા પગ છે ને બોસના બૂટમાં નાખી દેવાના. વોટ ઇઝ હિઝ પ્રોબ્લેમ? યુ ડોન્ટ નો ધેટ. જાણી લો
એટલે એનાથી શું થાય કે તમને એક્ઝેક્ટલી સિચ્યુએશન ખબર પડશે કે વેર ઇઝ ધ પ્રોબ્લેમ. અને એક વસ્તુ કેવી છે કે જો તમારા ઓફિસમાં 5 જણા છે and if you are working little edge more than others, you will be the first person who would be favored. બીજા 4 જણા છે ને એમને એ લેટ ગો કરવા માટે તૈયાર થઈ જશે. એટલે આ બધી વસ્તુને વિચારતા આપણે એ રીતે લેવાનું. ફર્સ્ટ ઓફ ઓલ, નંબર 1, પ્રોબ્લેમ, લીવ ધ પ્રોબ્લેમ ઇન યોર ઓફિસ. પછી એ બહાર ઓફિસ હોય તો ત્યાં, અને ઘરમાં ઓફિસ હોય તો એ રૂમમાં. બહાર આવ્યા એટલે પછી યુ આર એટ હોમ. નો આફ્ટર ઇફેક્ટ થઈ શકે? યસ, થઈ શકે. એને શું કહેવાય ખબર? રૂમમાં હતા ને તો કાર્ડ ઓપન હતું. વેન યુ લીવ ધ રૂમ, કાર્ડને ઊંધું કરી દેવાનું ને બહાર આવવાનું. બરાબર છે. એટલે એની કોઈ ઇફેક્ટ આવે નહીં, કારણ કે એ ઇફેક્ટ એ લોકો સમજવાના એ નથી. એ ઇફેક્ટની તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન નથી. ક્લિયર? ક્લિયર. અને આજે છોકરાઓ તરફ જાય છે ને બધું, એ કેવું છે કે જ્યાં પ્રોબ્લેમ ઓરિજિનેટ થાય છે ને ત્યાં સમાધાન નથી મળતું, એટલે પછી એ કશે પણ વેન્ટ આઉટ થાય. એટલે address the problem, solve the problem, resolve the problem, then the after effect will naturally, automatically get nullified. It will never happen. એટલે જ્યાં પ્રોબ્લેમ છે ને એને તમારે ઓબ્ઝર્વ કરવું પડે. પછી પેલા કહે ને ટેક અ બ્રેક, ગીવ મી અ બ્રેક એમ કરીને કહે. એટલે થોડો બ્રેક લેવાનો ને પછી કોઈનો ઝટકો વાગી ગયો તો એને રિઝોલ્વ કરો, અને તમને સોલ્યુશન મળ્યું, ફિનિશ, ઇટ ઇઝ ડન. પછી કવન પાસેથી, કોઈના પાસેથી પણ કાંઈ પણ આવશે ને તો યુ આર રેડી ફોર ઇટ. બટ ધેટ અનરિઝોલ્વડ મેટર વિચ ઇઝ લિંગરિંગ ઇન યોર માઇન્ડ will pop up anytime, anywhere, with wherever it is easily available to vent out. ખ્યાલ આવ્યો? અને આ બધામાં આપણો જે નિશ્ચય છે ને કે મારે સંભાવે નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપો, that will change the perspective within you and in your boss also. How? એ દાદાના વચનનું, એ વચનબળનું પરિણામ છે. તમને એમ થાય ને કે હું ફાઇટ આઉટ કરી દઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ લીવ ઇટ. એમની શું ભૂલ છે? ખ્યાલ આવ્યો? તમને જેવું પ્રેશર છે ને કામનું, તેમ એમને પણ પ્રેશર છે, બટ યુ ડોન્ટ નો હિઝ પ્રેશર. અને બીજી એક વાત, કોઈ પણ મેટર હોય ને, તમે 10 મિનિટ પહોંચ્યા ને, લેટ પહોંચ્યા, એટલે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેક સમવન વેરી ઇઝીલી સ્કેપગોટ બનાવી દે અને એના પર બધો ટોપલો નાખી દે. ખ્યાલ આવ્યો? એટલે તમારે પોતાની જાતને ઇવેલ્યુએટ કરી જોવાનું કે વેર ડીડ આઈ ગો રોંગ રિયલી, અને ડ્યુરિંગ ધ પ્રોસીડિંગ વોઝ ધેટ 10 મિનિટ્સ વાઇટલ ફોર ધેટ પ્રોસીડિંગ? No, not at all. Then those 10 minutes they are just putting the burden on you. એટલે internally you clarify yourself કે આ પ્રોબ્લેમ મારા લીધે નહોતો, તો પછી એની મેરેજ તમને અંદર ઇનર સ્ટ્રેન્થ આવશે અને યુ બી વેરી પોઝિટિવ. પછી એને જેટલું તમને એલિગેશન કર્યું ને તમારા લીધે થયું, તમે બહારથી ખાલી ડ્રામેટાઇઝ કરશો કે યસ આઈ એમ સોરી એમ કરીને, પણ અંદરથી તમે અડવા નહીં દો ને તમે ડિસ્ટર્બ નહીં થશો. કારણ કે જે એવિડન્ટ છે ને, જેના પર નાખી શકાય એવું હોય તે નાખે. સમજાયું? હા, ધેટ્સ વોટ. એટલે એક વસ્તુ સમજવાની કે યુ વિલ હેવ ટુ પરફોર્મ લિટલ બેટર દેન અધર્સ ટુ હેવ યોર પ્લેસ ઇન ધ કંપની. કહી શકીએ. એક જ વસ્તુ, આઈ એગ્રી વિથ ઓલ દીપક એન્ડ સેડ. આ તો જે એમને એક પોઈન્ટ કીધો ને, મને બી આ જ હતી કે માય વર્ક વોઝ ઓવરફ્લોઈંગ એટ હોમ. હું R&D માં હતો ને, એટલે અમારે કોઈ ડિઝાઇન કે પ્રોબ્લેમ સોલ્વ ને બહુ જ વિચારવું પડે, આમ કરશું એમ. પછી ઘરે જતો હોય ને તો એક વિચાર ચાલ્યા જ કરે. મેં કીધું આ ના ચાલે, ધીસ ઓફિસ હેઝ ટુ સ્ટોપ એટ ઓફિસ એન્ડ વર્ક હેઝ ટુ, ઘરે પછી ઓવરફ્લો ના થવું જોઈએ. એટલે મેં ટૂલ શું વાપરેલું, જસ્ટ ટુ સપ્લિમેન્ટ વોટ ઇઝ સેઇંગ, કે જે અમારો દુકાનદાર હોય ને, દુકાન બંધ કરીને થોડું શટર બંધ કરીને પછી ઘરે જાય.
એટલે હું ઘરે જ્યારે ઓફિસ છોડીને પછી બસમાં રિટર્ન થતો હોઉં ઘરે, એટલે હું મારા મન પર શટર મારી દઉં, ભાઈ ચલો આ પ્રોબ્લેમ નથી, સોલ્યુશન મળતો, કાલે જઈને ઓફિસમાં 8 વાગે શટર ખુલશે, એટલે મેન્ટલ શટર મારી દો, એટલે પછી એ ચેપ્ટર ક્લોઝ અને ઘરે એટલે when you leave the office, this is one tool which I had used, just I'm sharing that. Okay, next. Yeah, I want to share a couple of things. This is very good example, Kaushal. I've been going through many years. The first thing, how to do this. The police how to put the shutters. So before you leave your desk, જે problems થયા હોય કે જે તમારા માઇન્ડમાં હોય ને, write down on your piece of paper before you leave your desk. You know, that is called shuttering. પછી તમે બહાર જાઓ છો તો એ યાદ નહીં આવે, કારણ કે that problem you already put on your desk for the next moment you come back. You know, so that it worked for me for years and years and years. And બીજું boss, you know, Deepakani said, you have to always, those people are working, always anticipate what your boss wants and what he's thinking. You know, in my lifetime, I always gave him information. He never once come and asked me, I'm too. So always anticipate and feed him. If you keep him full stomach, he won't bother you. એટલે anticipate કરવાનું કે what are the things he needs, કે એના boss ને કે whatever he needs to report, you know, if you give him them timely information, he will never ever bother you. Because his stomach is full. Just keep that in mind. Okay, આપણે last Sheil. We'll take last question. Sheil no experience. પછી થોડુંક મારે વાત કરવી છે. Yeah. Actually, last week मैं बात करी थी कि my colleague was not in office for a long time, so he came back this week around midweek, and he was in office around on Thursday. So on Thursday meeting, my boss said that you have done a great job, that Salman was not there, and though you were managed to manage all the things. So Sheil ને વખતે બહુ સારું લાગ્યું. પછી આ વસ્તુ કદાચ સલમાનને પેલું કે ને કે અત્યારે જે મંથને ઇનસિક્યોરિટી વાળી વાત કરી, તો એની પર કદાચ થોડુંક એ થયું. તો what he did was કે it was a time period of 3 weeks. તો બધા મેલ્સ એવા હતા કે જે unanswered હતા, કે જેનું કામ થોડું ઘણું પેન્ડિંગ હતું. So what he did was કે he started picking up those mails, અને એ મેલમાં બોસને કે કોઈને બી સીસીમાં રાખીને he just start stating the questions. Is this done? Any actions are required on this mail and something like that. So પહેલા તો એક જે instant reaction હતું ને, એ થોડુંક એવું થઈ ગયું હતું કે why he is doing this when for last 3 weeks હું બધું manage કરી રહી છું. તો instead of saying કે હા ભાઈ Sheil, thanks, you helped me out, and he is just finding all the flaws. પછી થોડું મેં એકવાર તો મેલ બી મેં ડ્રાફ્ટ કરવાનો સ્ટાર્ટ કરી દીધો, બટ ધેન પછી મેં શાંતિથી પોઝિટિવ દ્રષ્ટિને યાદ કરીને વિચાર્યું, મેં કીધું કે એની બી એક ઇનસિક્યોરિટી છે કે ઇન કરંટ સિનારીઓ બહુ બધાની જોબ્સ ને બધું જઈ રહ્યું છે. સો પહેલા પોઝિટિવ વિચાર્યું મેં, અને પછી મેં એક મેલ ડ્રાફ્ટ કર્યો, બટ દેટ વોઝ લાઈક અ હેન્ડ ઓવર મેલ, અને એમાં દરેક જેટલા બી પોઈન્ટ્સ પેન્ડિંગ હતા એ બધા ઇન્ક્લુડ કર્યા, એની જોડે શું એક્શન્સ રિક્વાયર્ડ છે કે એની અંદર અગર કઈ અડધું થયું છે તે બધું લખીને મોકલ્યું. એન્ડ ધેન એ વિચારવા કરતા બીજું એક મેં જે વખતે નોટિસ કર્યું કે એના માટે પોઝિટિવ જોયું તો હું રિલેક્સ થઈ ગઈ, મારું ઇનર પીસ વોઝ ધેર. બટ બીજું મેં નોટિસ કર્યું કે શીલને એ વખતે એ વસ્તુ કરતા બી બીજું એવું હતું કે એક એક્સપેક્ટેશન હતી that Salman will say thank you or anyone will appreciate me. So એ વસ્તુ ના આવી ને તો એની ઇફેક્ટ બહુ વધારે હતી rather than કોઈએ મારામાં ફ્લોસ કાઢ્યો. સો એ વસ્તુ મેં શીલનામાં ઓબ્ઝર્વ કરી કે એ વસ્તુ મને ઇફેક્ટ વધારે શું કરી ગઈ કે મારી એક્સપેક્ટેશન rather than બીજાની એક્સપેક્ટેશન, ઇટ વોઝ માય એક્સપેક્ટેશન which was pinching me. સો એ એક્સપિરિયન્સ સારો રહ્યો. એન્ડ બીકોઝ ઓફ હું એક સ્કોર કાર્ડ તો પ્રોપર નથી બનાવી શકી રહી, પણ વોટ આઈ ઓબ્ઝર્વડ ઇઝ કે પોઝિટિવ જોવાથી અને પોઝિટિવ દ્રષ્ટિમાં વધારે ને વધારે વિચારવાથી ઇનર પીસ ઇઝ
લેવલ ઓફ ઇનર પીસ ઇઝ રિયલી હાઈ, કે હું શાંત રહું છું, મને અંદર જે કશાય થતા હતા કે ગુસ્સો આવતો હતો કે અકળામણ રહેતી હતી એ ઘણી ઓછી થઈ ગઈ છે. જય સચ્ચિદાનંદ. પરફેક્ટ. હા, પરફેક્ટ. ધેર યુ આર. બધા ક્વેશ્ચન ના આન્સર છે. ખાલી એમાં એક આઈ જસ્ટ એડ કે જે પછી તે ફોલો અપ મેલ જે મૂક્યું પોઝિટિવ કે આટલું કામ થયું છે અને આટલું પેન્ડિંગ છે, that so that he can take over very peacefully. So indirectly you are helping that person, you see. એટલે એને તો સિક્યોરિટી થોડીક સારી લાગી, એને તે વેલ્યુ એડિશન કર્યું, એટલે તે એને હવે સુખ આપ્યું. નાઉ આઈ કેન અશ્યોર યુ આ બહુ મોટી વસ્તુ છે, આ બહુ મોટી વસ્તુ છે. હવે તે એને બહુ શાંતિથી વિધાઉટ તારો અંદર એક્સપેક્ટેશન બધું બાજુએ મૂકીને કરી દીધું ને, એને જે સુખ આપ્યું અને એક એને શાંતિ આપી વેલ્યુ જોબમાં, એ કુદરત તને હરી ફરીને ક્યારેક આપશે. એવરીથિંગ કમ્સ વિથ બેક વિથ રિટર્ન. દાદા કે છે ને સેવા કરજો બીજાની, તો આ એક પ્રકારની પ્રોફેશનલ લાઈફની સેવા કરી છે. જેમ સ્થૂળમાં આપણે કોઈને મદદ કરે, તને ખાવાનું નથી આપતું, તને પૈસા છે, કઈ ધક્કો ખાઈ આવે છે, સ્થૂળ સેવા છે સ્થૂળ લાઈફમાં. એમાં પ્રોફેશનલ સેવા છે અને નેચર ઓલવેઝ રિટર્ન વિથ થેન્ક પણ ગમે ત્યાંથી આવશે. આની એટલે એક્સપેક્ટેશન નહીં રાખે ને, સેવા હંમેશા એક્સપેક્ટેશન વગર જ કરવાની હોય. એટલે આ તારી જે એક્સપેક્ટેશન હતી એ બધું નીકળી જાય, વન્સ એન્ડ ફોર ઓલ કાઢી નાખજો. સિદ્ધાંત જ છે, સેવા ઇઝ ટુ બી ડન, ધેન ઓન્લી ઇટ ઇઝ રિયલ ટ્રુ સેવા. અને એ જે કરેલું છે તને, એ તને તારા પ્રોફેશનલ લાઈફમાં ગમે ત્યાંથી જયારે તને મદદની જરૂર હશે ને, તને અનએક્સપેક્ટેડ ક્વાર્ટર્સ થી આવશે. એટલે આ જે તે બાય ચાન્સ કરી નાખ્યું, પોઝિટિવ દ્રષ્ટિના બહાને તે કરી નાખ્યું, ચાલો મારે એનો દોષ જોવો નથી, મને ના મળ્યું પણ હું એને હેન્ડઓવર કરી દઉં છું પોઝિટિવલી, ઇટ્સ અ ગુડ થિંગ. બટ આ એક કોર પ્રિન્સિપલ કાઢવા જેવો છે તારા અનુભવમાંથી, એક લર્નિંગ એક્સરસાઇઝ આપણે બધા માટે બહુ ઉપયોગી છે કે સેવા કરો, નિષ્પક્ષ સેવા કરો, નેચરલ ઓલવેઝ ડુ ધ નીડફુલ. તમને હરી ફરીને આવે જ છે પાછું, રિટર્ન વિથ થેન્ક્સ. એટલે ઇટ્સ અ વેરી ગુડ ક્વોલિટી વિચ નીડ્સ ટુ બી નર્ચર્ડ ઇન ફ્યુચર ફોર ઓલ લાઈફ. Give an opportunity to help others. Hello? અને હવે જરાક can I take the from 5 minutes 10 minutes દીપક, જરાક આ થોડુંક આગળ જરાક કહેવા માટે. Yeah, go ahead. એટલે મને છે ને આ જરાક બે ત્રણ વસ્તુ કેવી હતી અને ઇન કન્જંક્શન વિથ આપણે જે નેક્સ્ટ આપણે શું કરી શકીએ નેક્સ્ટ વીક માટે, એટલે ઇન ફ્યુચર. બેકગ્રાઉન્ડમાં આપણે 3 મહિના લીધા, ભોગવે તેની ભૂલ, એના પહેલા આપણે એડજસ્ટ એવરીવેર લીધું, પછી ભોગવે તેની ભૂલ લીધું અને પછી પોઝિટિવ દ્રષ્ટિ એની સાથે લીધું. એટલે આ બધું ટાઈઅપ થયું આપણું બધું, બધા અનુભવ બધા ટાઈઅપ થયા. અને હવે ઇન્ટરલેટ, હવે તમે લોકો બી ક્યારેક ભોગવે તેની ભૂલ બી વાપરો, ક્યારેક આ બી વાપરો. So my proposal for the next at least say 1 or 2 weeks is કે આ તો આપણે રાખીએ જ છે. આપણે એક પોઝિટિવ દ્રષ્ટિ લીધું એટલે ભોગવે તેની ભૂલ કે એડજસ્ટ એવરીવેર ભૂલી જવાનું નથી, એ તો આપણે રહેવાનું જ છે. આપણે બિલ્ડ અપ કરવાનું છે એક પછી એક, કે મારી અંદર ભોગવે તેની ભૂલની જાગૃતિ આવી ગઈ, એડજસ્ટ એવરીવેરની જાગૃતિ આવી ગઈ, પોઝિટિવ દ્રષ્ટિની જાગૃતિ આવી. એટલે હવેની લાઈફમાં હવેના જે એમાં 3 માંથી જે બી સાધન વાપરવું પડે એ વાપરજો. નંબર 1. નંબર 2, મિનલના એક્સપિરિયન્સ ઉપરથી હતી કે ભાઈ એને છોડી દીધું વ્યવસ્થિત, એને પોઝિટિવ દ્રષ્ટિએ છોડ્યું. હું હવે જો આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છે, the point I'm saying is વ્યવસ્થિત શક્તિ કરતા છે, એનું જો આપણે થોડુંક હવે યુઝ કરવાનું ચાલુ કરીશું ને, તો મિનલના કેસમાં શું થયું, એને છોડી દીધું એટલે વ્યવસ્થિતમાં એને હતું તો આવી ગયું, the same job continued. ઓકે, એવી જ રીતે જે મંથાને કીધું કે હજી થોડુંક ભય રહે છે, મને થોડુંક લોભ રહે છે, ક્યારેક ખાવાનું બરાબર આવ્યું ના આવ્યું ત્યારે થોડુંક રહે છે, અને બીજું લોભ છે કદાચ બી હશે ફાઇનાન્સનું કે જોબનું હશે. અને ત્યાં જે દીપકાને કીધું પરફેક્ટ છે કે આપણે થોડુંક શાંતિથી બેસીને ઇન્ટ્રોસ્પેક્ટ કરીશું ને તો એક્ઝેક્ટ કોઝ પકડાશે. અને ઇન ધ હીટ ઓફ ધ મોમેન્ટ કે તને કીધું મને સમજાતું નથી કે આ ખાવાનું આવ્યું, તો આપણે એક ઉપયોગ કરી શકે, આ ખાવાનું આવ્યું છે ને બનાવનાર નથી બનાવ્યું, વ્યવસ્થિત આવું ખાવાનું મોકલ્યું છે. મારી સાથે આ પ્રોબ્લેમ થયો છે, એને નથી કર્યું, વ્યવસ્થિતમાં આ પ્રોબ્લેમ આવેલો છે. એટલે ત્રીજી આજ્ઞાનો ઉપયોગ બી આપણે જો મૂકશું ને તો જેમ પોઝિટિવ દ્રષ્ટિ આપણને હેલ્પ કરે છે આમ મન સમાધાન કરવા માટે, બુદ્ધિને શાંત કરવા માટે, એમ આ એક વ્યૂ પોઈન્ટ પણ ઘણો હેલ્પ કરશે. એવી રીતે ચેતનભાઈ નો બીજો એક એક્ઝામ્પલ હતો કે મીઠું વધારે પડી ગયું, અથવા બીજા 2-3 એક્સપિરિયન્સમાં તમે બહુ પોઝિટિવ લીધું એટલે વાઈફે છોડી દીધું પછી કે ભાઈ આ તો બહુ સીધા છે. એટલે એક દાદાની વાત છે કે આપણા જીવનમાં વ્યવસ્થિતમાં 3 પ્યાલા ઝેરના પીવાના આવવાના હોય એટલે 3 પ્રકારના ભોગવટ આવવાના હોય તો 3 જ આવશે, 4 નહીં આવે ને 2 નહીં આવે.
એટલે વ્યવસ્થિતમાં જેટલો ભોગવટો હશે એટલો જ આવશે, એને નહીં આવે. અને ધેટ તમને પ્રૂફ થઈ જ ગયું કે તમે પેનકેકમાં પોઝિટિવ લીધું એટલે પછી એ પોતે બોલી કે ના યુ આર વેરી ઇનોસન્ટ કે સમથિંગ બોલ્યા. એટલે એ આખું વ્યવસ્થિત આપણને આમાં અનુભવ કરવામાં આવે છે કે એ નથી બોલતી, મારી વાઈફ નથી બોલતી, વ્યવસ્થિતમાં મારે કઈ ભોગવટો હશે એટલે એની વાણી દ્વારા મને એટલું દુઃખ આવ્યું છે, એટલે એ વ્યવસ્થિત આવ્યું છે એટલે એક્સેપ્ટન્સ લેવલ થોડું વધશે. પોઝિટિવિટી તો વધ્યું જ છે, આ તો એક સપ્લિમેન્ટરી આજ્ઞાના એંગલ થી પણ આપણે કઈ રીતે આ આપણા સમાધાન મળી શકીએ. 3 આપણે જ્ઞાન વાક્ય લીધા ને. હવે આઈ વુડ પ્રોપોઝ કે નેક્સ્ટ વીકમાં આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ પણ એક એડ કરી દઈએ. આ 3 તો લેજો જ, પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે એટ ટાઈમ્સ એન્ડ પ્લેસીસ યુ સી, કારણ કે એ તો પોકેટ્સમાં જ આવશે એનો એપ્લિકેશન. તો એનાથી શું થશે કે તમને એક આજ્ઞાનું બી ચલું પ્રેક્ટિસ પડશે અને ઓલું સામું અકર્તા છે એ બી દેખાશે, એટલે નિર્દોષ અને પોઝિટિવમાં બી એક હેલ્પ કરશે એ વસ્તુ. એવી રીતે કૌશલ્ય બી કીધું કે મને આ ઓગસ્ટમાં બી પ્રોબ્લેમ આવ્યો, સ્ટ્રેસ હતું ઓવર, ઘણું બધું કામ કરવાનું. પ્રીવિયસ ઓગસ્ટમાં બી હતું અને ત્યારે બી હતું કે જોબ છોડી દઉં એવું આવ્યું. આ વખતે બી જોબ છોડી દેવું, પણ હી ટુક ઇટ પોઝિટિવલી કે ના આ વન્સ એન્ડ ફોર ઓલ ફિનિશ કરી નાખવું છે. હવે આ સ્ટેટમેન્ટ તો કહ્યું પણ બહુ મોટી સ્ટેટમેન્ટ છે. તમે ભોગવટાને ભોગવવાની વાત કરો છો. જો તમે ભોગવાથી તમે છૂટી જશો ને, બીજો જોબ લેશો, પણ જો ભોગવટો ભાગવો બાકી હશે ને તો ત્યાં એ જ ફ્રસ્ટ્રેશન ને જોબ વિલ કેરી ફોરવર્ડ. એટલે દાદા શું કે જે આવ્યું ને એ ભોગવી લો, તપ કરી લો. આમાં 2 વસ્તુ થઈ, ભોગવટો ભોગવી લેવાની વાત થઈ અને તપ બી તે એક્સેપ્ટ કરી લીધું કે ફોરગેટ ઇટ. એટલે જ્ઞાનની દ્રષ્ટિએ આ 2 બહુ પોઝિટિવ પોઈન્ટ્સ હતા, હેલો. એટલે અને ત્રીજું હું તને કહું કે ઘણીવાર આ જોબના નિમિત્તે જે તે કીધું કે પાવરનું શટડાઉન વેરિએશન હતું, એટલે યુ કુડ જોઈન ધ મીટિંગ 10 મિનિટ્સ લેટ, અને પછી એ 10 મિનિટ્સ લેટ જોઈન થયો એટલે તને બોસે ફ્રસ્ટ્રેશન બધું વાત કરી આમ. દીપક આને બરાબર કીધું કે તમે ઘણીવાર આપણને સ્કેપ કોડ બનાવી નાખીએ ને બધું. આમાં કેવું છે દરેક સંજોગોને બધા વ્યૂ પોઈન્ટ થી જોવાય. તો એક બીજો વ્યૂ પોઈન્ટ છે મને થોડુંક સ્ટ્રાઇક થયો એ કે ઘણીવાર આપણે જીવનમાં તમે ઓબ્ઝર્વ કરજો, જ્યારે આ ભોગવટો હોય ને તો એટલે મારી કઈ ભૂલ કરી હોય તો મને ભોગવટો આવવાનો છે, તો ભોગવટો આવવા માટે સંજોગો નિર્માણ થતા હોય છે. Circumstances arise for something to pinch me. So in this case, that power to go, that meeting to go late, and you being a scapegoat, એ સંજોગો ઉભા થયા તને માર ખાવા માટે. This is a negative સંજોગ. એવી રીતે જીવનમાં કંઈક સારું થવાનું હોય ને, આપણે ઘણાની સેવા કરી આ કર્યું ને, તો તમને એના રિટર્ન વિથ થેન્ક્સ આપવા માટે પોઝિટિવ સંજોગ બી ભેગા થાય કે તમારી ક્યાંક વાવા થઈ જાય. એટલે સંજોગો કરતા છે, હાઉ સિચ્યુએશન અરાઇઝિસ which lead to your suffering. એટલે વ્યવસ્થિત કરતા છે એ બી થોડુંક એક અલગ વ્યૂ પોઈન્ટ થી આપણે જોશું ને કે આ કેવા સંજોગ નિર્માણ થયા. Others power down જા, no problem, you got to join 10 minutes late, no problem. Perhaps meeting માં એ ઇશ્યુ રિઝોલ્વ થઈ ગયો હોત તો સ્કેપગોટ ના બનવું પડત ને ના સાંભળવું પડત, you see. પણ એટલે બટ સ્ટીલ ઓલ થિંગ્સ વેન્ટ નેગેટિવ. એટલે સમજવાનું કે આ વ્યવસ્થિતમાં આ સંજોગ ઉભા થયા જેમાં મારે ભોગવટો આવ્યો એટલે એ જમા કરી દો. બોસ નથી કરતો, આપણા વ્યવસ્થિત સંજોગો ભેગા કરે. આમ તો હિસાબ આપણો છે જ, પણ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ સે હાઉ વી કેન ઓલ્સો વ્યૂ ઇટ ફ્રોમ ધી થર્ડ આજ્ઞા, યુ નો. આ નથી કરતો, વ્યવસ્થિત કરે છે, એ મૂકશો ને તો ઓલો સામો હક કરતા ને નિર્દો ઝપાઝપ આવી જશે. સો માય પ્રપોઝલ ફોર ધ નેક્સ્ટ એટલીસ્ટ 1 or 2 weeks, આ 3 તો મૂકજો અને થોડું વ્યવસ્થિત કરતા છે જોજો. કારણ કે વ્યવસ્થિત નું તો છે ને જયારે સંજોગ બાજે ત્યારે જ અપ્લાય થશે, આમ એવરીડે ટાઈપ નહીં થાય. એટલે 1 to 2 weeks this પ્લસ વ્યવસ્થિત કરતા છે એ મૂકી જુઓ and let's share an experience. This was my proposal for the coming week. અને કઈ બીજા કોઈને કઈ એડ કેવું હોય, દીપક આનંદને કઈ કેવું હોય? દીપક આનંદજી? Correct, go ahead. Okay, good. Mama, I'm a little bit confused. We want to keep positive drashti and add vyavasthit, they only just yes. We are keeping positive drashti and adding vyavasthit, but I am also suggesting focus on positive વ્યવસ્થિત અને ઓલું પાછળનું બી તમે એડ કરી શકો છો. ઇન્સિડેન્ટલી આઈ રિમેમ્બર લાસ્ટ ટાઈમ મંથને બહુ સારો અનુભવ કીધો હતો કે જો પ્રોબ્લેમ થાય છે ત્યારે જો હું છૂટો પડી જાઉં છું કે આ મંથનને થાય છે મને નથી થતું તો આઈ એમ વેરી રિલેક્સ્ડ. એટલે એ છે ને આઈ એમ ટ્રાઇંગ ટુ ડોવટેલ ઓલ અવર પુરુષાર્થ
કે આમાં ત્રીજી આજ્ઞા નાખી, આફ્ટર ધેટ આ સ્ટેબિલાઇઝ થઈ જશે ને પછી હું પેલી બે આજ્ઞા બી એડ કરીશ. એટલે વી વિલ સિન્ક્રોનાઇઝ રિલેટિવ જ્ઞાનથી આપણે કેવી રીતે સ્થિર થઈએ અને આજ્ઞાથી બી કેવી રીતે સ્થિર થઈએ. એટલે ઓવર ધ પીરિયડ ઓફ 6-7 months આપણે બહુ ફાઇન રીતે બધું આખું પેચઅપ થઈ જશે. ધેટ ઇઝ માય લોંગ ટર્મ પ્લાન. યુ સી, એટલે આ ત્રણ તો તમારે રાખવા છે. આપણે એક શીખ્યા હોય એટલે ભૂલી નથી જવાનું, પછી મારે ભોગવતીની ભૂલ જોવાનું એવું ને, એ તો જરૂર પડે તો વાપરવાનું જ છે. એડજસ્ટ એવરી ડે ભોગવતીની ભૂલ પોઝિટિવ દ્રષ્ટિ. સો ફોકસ ઓન પોઝિટિવ દ્રષ્ટિ એન્ડ ફોકસ ઓન વ્યવસ્થિત. કાંઈ બી થાય ને, આણે નથી કર્યું વ્યવસ્થિત કર્યું છે, આણે નથી કર્યું વ્યવસ્થિત કર્યું છે, ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધેટ. વ્યવસ્થિત કરતા છે એટલે ઓલો હક કરતા છે. કેવા સંજોગો ઉભા થયા તો મને કંઈક પોઝિટિવ થયું, કેવા સંજોગો ઉભા થયા તો મને કંઈક નેગેટિવ થયું, એટલે મને કંઈક ભોગવવાનું આવ્યું. તમારા કેસમાં તમારે પેનકેક નાખી બરાબર ના થયું એટલે કંઈક વાઈફે બોલવાનું થયું. જો તમે બધું બરાબર કર્યું હોત કે લોડી ગરમ થયા પછી તમે પેનકેક નાખો છો તો ના બોલત, પણ ઇટ હેપન્સ. એટલે સંજોગો એવા નિર્માણ થાય છે જેનાથી તમને સફરિંગ બી આવે, સંજોગો એવા નિર્માણ થાય છે તમને વાહ બી મળે. સો ટ્રાય ટુ વ્યૂ from વ્યવસ્થિત angle, એમ હું કહેવા માંગુ છું. સંજોગના પ્રકાર that explains it, no? And I hope everybody is clear. બધાને ખ્યાલ આવી ગયો ને? Okay. So next time, next Sunday, we will start with Manan and get his experience on long hours and positivity in manufacturing. Okay. Jai Satchidanand. આપણે ત્રિમંત્ર બોલાવો દીપકાનંદજી. મનન ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ પાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.